પદમાં પરિહાસ છે સખીજનો, કટાક્ષ છે, મેણા ટોણા છે, તાના માર્યા છે એક ગોપીએ પ્રભુને, એક સખીએ શ્રી ઠાકોરજીને. ગોપી જ્યારે કૃષ્ણને જોવે છે કે પ્રભુ બીજી કોઈ અન્ય કોઈ ગોપી સાથે રાત વિતાવીને રાતભર રમણ કરીને આવ્યા છે, કુંજમાં રોકાયા હતા. ઉષ્ણકાલનું ખંડિતાનું પદ છે અને એમની સ્થિતિનું વર્ણન, શ્રી કૃષ્ણની સ્થિતિનું વર્ણન ગોપી આ પદમાં કરે છે. ઉષ્ણકાલ ખંડિતાનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય. ऐसी कौन नागरी जिन कुंज में वसाए. ગોપી કટાક્ષ કરતી કહે છે કે એસી કોણ નાગરી. નાગરી એટલે અહીંયા ચતુર સ્ત્રી. નાગરીના ઘણા બધા અર્થ થાય, પણ અહીંયા નાગરી એટલે ચતુર સ્ત્રી. એવી કોણ સ્ત્રી આટલી ચતુર છે કે જેમને કુંજમાં વસાય એટલે રોકી રાખ્યા હતા. આખી રાત પ્રભુ આપને કુંજમાં રોકી રાખ્યા હતા. એવી તે કોણ ચતુર સ્ત્રી છે. અરુણ ઉદય તમ ચરકો બોલ સુન કાહે કો અરબ રાય ઉઠ ધાય. અરુણ ઉદય એટલે સૂર્યનું ઉગવું. તમચરકો, તમચર એટલે મરઘા, મરઘી ની બાંગ સંભળાઈ રહી. બોલ શુન એટલે મરઘીની બાંગ સંભળાઈ દેવા માંડી છે. ભોર ભયો છે, અરુણ ઉદયનો સમય થઈ ગયો છે અને અરબ રાય એટલે હળબડાહટમાં. તો કેમ આપ આ સમયે હળબડાહટમાં ઉઠીને ભાગ્યા છો પ્રભુ, એવો વ્યંગ્ય કરે છે, એવો કટાક્ષ કરે છે. સુધી કર દેખ કહા પિયરો પટ, સુભગ કુમકુમ ઉર લપટાય. શ્રી કૃષ્ણના દર્શન કરતી જાય છે ગોપી, શ્રી કૃષ્ણની ઝાંખી કરતી જાય છે અને પોતાના તનના તાપ હજી એમના એમ છે. પોતાના પ્રેમનો અંગીકાર થયો નથી એટલે રોષ બતાવે છે અને શ્રી કૃષ્ણને જોતી જાય છે અને એને તાના મારતી જાય છે ગોપી કે સુધી કર દેખ. શુદ્ધિકર એટલે પ્રાણ પ્રિય, જરા હોશમાં આવો એમ કે. એની જે હાલત બતાવે છે ને સખી અથવા ગોપી કૃષ્ણને, એની જ હાલત બતાવી અને એને જ કહે છે કે શુદ્ધિકર દેખ, પ્રાણ પ્રિય હોશમાં આવીને જુઓ કે કહા પિયરો પટ. પિયરો પટ એટલે પીતાંબર. આપનું પીતાંબર ક્યાં છે. સુભગ કુમકુમ ઉર લપટાય. સુભગ એટલે સુંદર, કુમકુમ એટલે કંકુ, ઉર એટલે વક્ષસ્થલ, છાતી પર. શ્રી કૃષ્ણના વક્ષસ્થલ ઉપર ક્યાંક ક્યાંક કુમકુમ બિરાજે છે, જે ગોપી સાથે એ રમણ કરીને આવ્યા છે એના શિંગારનો એક ભાગરૂપી કુમકુમ. એ બતાવીને કહે છે કે આપના ઉર પર તો સુભગ કુમકુમ લાગેલું છે શ્રી ઠાકોરજી. પીઠ વલય કે ચિહ્ન વિરાજત, ઢાપ લેવું જો આ છે બનિયાએ. વાહ બલિહારી, મારા પ્રભુ બલિહારી. પીઠ એટલે કે શ્રી કૃષ્ણની પીઠ ઉપર વલય કે, વલય એટલે કોઈ પણ ગોળ આકૃતિને વલય કહી શકાય. એટલે ગોપી વ્યંગ્ય કરે છે કે વલય કે ચિહ્ન એટલે અહીંયા ચૂડી, કંગન, કડાને લઈને કટાક્ષ કર્યો છે. સખીને એ પીઠ ઉપર કંગનના કે કડાના કે એવી રીતના બંગડીઓના જે ચિહ્ન થયા છે, જે ઉઠી આવ્યા છે આલિંગન કરવાથી, એ દેખાઈ આવ્યા. તો કટાક્ષ કરે છે કે સુધી કર દેખો પ્રભુ, આપનો પિયરો પટ ક્યાં છે. સુભગ કુમકુમ આપના ઉર પર લપટાયું છે અને આપની પીઠમાં વલયના નિશાન છે. ઢાપ લેવું જો આછી બની આય. ઢાપ લેવું ઢાંકીને તો લેવાતા, આ ઢાંકી તો દેવાતા. આ દુનિયા જોવે છે, આ હું જોઉં છું. આપ માટે એ સારું રહેત કે જો તમે આ બધું ઢાંકી લીધું હોત. એવો કટાક્ષ કરે છે, પોતાનો રોષ બતાવે છે. વદન બિંદુષુ યશકોટી કો, સુરત જીત રણધીર કહાય. સુંદર સુંદર. વદન એટલે મુખ પર, બિંદુ એટલે પરસેવાના બિંદુનું ઉષ્ણકાલનું પદ છે. પરસેવાના બિંદુ જાણે સુયસ કોટીકો. સુયસ એટલે જીત, ટીકો એટલે તિલક.
આપના વદન ઉપર જે પસીનાના નિશાન છે એ જાણે સુયશનો ટીકો હોય, એ બિંદુ જાણે કોઈ યોદ્ધો યુદ્ધમાંથી જીતીને આવે તો એ સુયશનો ટીકા સમાન લાગે છે. સુરત જીત રણધીર કહાય. શું કહેવું. પ્રેમ યુદ્ધમાં જીતી ગયા હોય એમ એ ગોપી, સામેવાળી ગોપીએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય જ્યારે, અને આપે એનો તાપ બુઝાવ્યો હોય, એના પ્રેમનો અંગીકાર થયો હોય, એના તનના તાપ બુઝ્યા હોય, એવા સુરવીર યોદ્ધા આપ લાગી રહ્યા છો અને આ સુયશનો ટીકો લાગી રહ્યો છે, એવો કહેવા માંગે છે ગોપી પ્રભુને. કૃષ્ણદાસ પ્રભુ ગિરિધર નાગર, ઓઢ રહો નિશ બહુત જગાએ. અને કૃષ્ણદાસની રચના છે. કૃષ્ણદાસ પ્રભુ શ્રી ઠાકોરજી ગિરિધર નાગરને કહે છે કે પોઢી રહો, હવે આપ પોઢી જાઓ પ્રભુ. નિશ બહુત જગાએ, આપ તો આખી રાત જગાવવામાં આવ્યા છો, પ્રેમ યુદ્ધમાં જગાવવામાં આવ્યા છો, તો હે પ્રભુ હવે આપ પોઢી જાઓ, આપ થાકી ગયા હશો. એવું સુંદર, જેમાં પ્રેમ પણ છે, જેમાં તાપ પણ છે, જેમાં અંગીકાર પણ છે, જેમાં વિરહ પણ છે, એવું ખંડિતાનું પદ ઉષ્ણકાલનું શ્રી ગોવર્ધન નાથ કી જય.